નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસ બંનેના નવા અધ્યક્ષને લઈને ચર્ચાઓ ચાલતી હતી. ભાજપે તો હજુ પોતાના અધ્યક્ષ જાહેર નથી કર્યા, પણ કોંગ્રેસે ફાઇનલી અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. એટલે ઘણા બધા લોકો નિરાશ થયા, ઘણા બધા યુવા કોંગ્રેસી કાર્યકર્તાઓ નિરાશ થયા. ભાજપના અહંકારી શાસનથી કંટાળેલા, અમલદારશાહી અને ભ્રષ્ટાચારથી કંટાળેલા લોકોને પણ એવું હતું કે જો લાલજી દેસાઈ જેવા માણસને પ્રમુખ બનાવવામાં આવે, જિગ્નેશ મેવાણી જેવા જુઝારૂ આક્રમક નેતાને વિપક્ષના નેતા બનાવવામાં આવે તો જન આધાર ગુમાવી ચૂકેલી, ગ્રાઉન્ડ ઝીરો ઉપર પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની અંદર કંઈક નવ સંચાર થશે, નવ ઉર્જાનો સંચાર થશે. એટલે અને એમાંય રાહુલ ગાંધી વારંવાર હમણાં એમનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે ખુલ્લા મંચ ઉપરથી બોલતા હતા. ત્યારબાદ પણ એ બોલ્યા વારંવાર કે ગુજરાતમાં જેમ પેલા લગ્નના ઘોડા અલગ હોય ને રેસના ઘોડા અલગ હોય, એમ ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા બંને અલગ અલગ છે ને આ વખતે આપણે રેસના ઘોડાને પસંદ કરીશું ને ભાજપની બી ટી બની અને ભાજપ સાથે ભ્રષ્ટાચારમાં હાથ મિલાવી વાટકી વ્યવહાર કરનારા લગ્નના ઘોડાઓને બાકાત કરી દઈશું ને જે લોકો પ્રજા વચ્ચે નથી જતા, પ્રજાના પ્રશ્ને આંદોલન નથી કરતા, વિપક્ષની ભૂમિકા નથી ભજવતા, એવા સ્થાપિત હિત સમાન ચમરબંધી જે કોઈ જૂના જોગીઓ છે એમના બાપદાદાની કોંગ્રેસમાં હાજરીના કારણે એ બધાને આપણે પાણીચું પકડાવી દઈશું અને એક નવી ટીમ આવશે, યુવાનોની ટીમ આવશે જે ગુજરાત કોંગ્રેસમાં નવ ઉર્જાનો સંચાર કરશે. અને આપણને આવું લાગતું હતું. અને છેલ્લા ઘણા દિવસથી લાલ બાલ અને પાલ એટલે લાલજી દેસાઈ, પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી ત્રણેય જણા એક તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટલિયા, રાજુ કરપડા, ચૈતરભાઈ હવે જેલમાં છે, નહીં તો ચૈતર વસાવા, આ લોકો આંદોલનકારી બની વિપક્ષની ભૂમિકા ભજવતા હતા, સરકારનો કાન મરડતા હતા. આ તરફ કોંગ્રેસમાં લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણીની ત્રિપુટી પણ ખૂબ જ આંદોલનકારી મિજાજમાં સરકારનો કાન મરડવાની અને સરકાર સામે બાયો ચડાવતા હતા. અને એક માહોલ બનતો જતો હતો. અને આપણને એવું હતું કે ભાઈ જો લાલજી દેસાઈ જેવા કોઈ વ્યક્તિને, માલધારી સમાજના વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે તો એક તો માલધારી સમાજને મુખ્ય ધારામાં એમનું એક કહેવાય ને પ્રતિનિધિત્વ પણ મળશે. અને જિગ્નેશ મેવાણી જેવો માણસ વિપક્ષનો નેતા હોય તો વિધાનસભામાં કંઈક વિપક્ષ જેવું લાગશે આપણને, સરકારને જવાબ દેવા પડશે. અત્યારે તો સરકારને જે ઘી કેળા જેવું છે અને કોઈ વિપક્ષ જાણે છે જ નહીં, અને એ કહે તો રાત ને એ કહે તો દાડો, એ પ્રકારની જે એક માહોલ બન્યો છે એમાંથી આપણને ગુજરાતીઓને મુક્તિ મળશે. ખરા અર્થમાં લોકશાહી, લોકતંત્રની સ્થાપના થશે આવી બધાને આશા હતી. પણ ખબર નહીં રાહુલ ગાંધીને કાં તો બુદ્ધિ બહેર મારી ગઈ છે, કાં એમને સલાહ આપનારા લોકો ખોટા છે. પણ એવું હતું કે આ વખતે જે લગ્નના ઘોડાઓ છે એમની સલાહને અવગણીને રેસના ઘોડાને પસંદ કરશે. પણ ખબર નહીં ફરીથી એ જ ભરતસિંહ સોલંકીના મામા ફઈના, એ જ માધવસિંહ સોલંકીના દીકરા પહેલાં ભરતસિંહ અને ત્યારબાદ હવે એ બંને મામા ફઈના છે, ભરતસિંહ બંને. એટલે એ જ ભરતસિંહના માણસ મતલબ એમને જ પ્રદેશ અધ્યક્ષ ફરીથી બનાવવામાં આવ્યા. એટલે જે કોંગ્રેસમાં જે એક પેલું વંશવાદવાળું જે એક એ લોકોની પેટર્ન છે ને એ મુજબ જ આ પસંદગી થઈ છે. અને અમરસિંહ ચૌધરી આપણને ખબર છે એક સમયના મુખ્યમંત્રી, એમના દીકરાને વિપક્ષના તુષાર ચૌધરીને. આપણને કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ આ બધી ફૂટી ગયેલી તોપો છે. ફૂટી ગયેલી તોપો છે ને એ આમ તમે કિલ્લા ઉપર મૂકો ને શોભા માટે તો સારી લાગે, યુદ્ધના મેદાનમાં એને લઈને ન જવાય, નહીં તો તમે એમાંથી કશું ફૂટે નહીં. એમ નવી જે તોપ હતી, નવી ઉર્જાવાળા લોકો જે હતા આંદોલન. અને લાલજી દેસાઈ તો વ્યક્તિગત 2013માં મેં એમની સાથે મળી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સરનું, માંડલ બેચરાજી સરનું જે આંદોલન હતું એ એમની સાથે મળીને લડ્યો. મારી પોતાની જમીન જતી હતી અને ખૂબ જુઝારૂ માણસ છે, ખૂબ નિડર નિર્ભીક છે. એમની સાથે મેં પણ જેલવાસ ભોગ્યો. એ દરમિયાન અમે સરકાર સામે વિજેતા થયા, સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો. એટલે મને ખબર છે કે લાલજી દેસાઈ શું કરી શકે. અને બીજું તમને એક ઉદાહરણ આપું. હમણાં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટની ચૂંટણી ચાલે છે. એમાં એ આંતરિક ચૂંટણી છે કોંગ્રેસની. કોંગ્રેસના 7-8 છે ઉમેદવાર, એમાં જ કોંગ્રેસના જ નેતાઓ. તો હું પોતે રાજકારણ સાથે મારા સ્નાન સૂતકનો સંબંધ નહીં, પણ મારા એક અંગત સંબંધી અને મિત્ર
એ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ઉમેદવાર છે. તો એમાં વોટિંગ કરાવવા માટે તમારી એપ્લિકેશન હોય એની IYCને એમાં વોટિંગ કરાવવાનું હોય. તો એ કામમાં થોડું મારે એમને મારી મદદ માગી, મારા સંબંધીએ, મારા મિત્રએ, યુવા નેતાએ અમારા. તો અમે ગયા. તો આ દરમિયાન મેં સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં એક કોંગ્રેસના કાર્યકર હતા 60 વર્ષના. તો એમને મળવાનું થયું. તો મને એવું હતું કે આટલા વૃદ્ધ માણસ શું કરી શકશે આ મેમ્બરશીપનું, કારણ કે ખૂબ જટિલ કામ. એ એપ્લિકેશન તમારે લઈને જવાની, પાછું ઇલેક્શન કાર્ડ ફરજિયાત જોઈએ, અંદર વિડીયો ઉતારવાનો, ફોટો પાડવાનો. મને એમ કે આ ઉંમરે આ કામ એમને ક્યાં સોંપવું. તો મને તો શરૂઆતમાં એવું હતું કે એ કશું નહીં કરી શકે, પણ ઠીક છે, એમનો ઉત્સાહ હતો એટલે મેં એમને સમજાવ્યું આ રીતે તમારે વોટિંગ કરવાનું. તો 5 દિવસ બાદ જ્યારે અમે ફરીથી ફીડબેક લીધો કે કોણે કેટલું મતદાન કર્યું છે, તો એ માણસે સૌથી વધુ 100 પોતે એકલાએ રાત દિવસમાંથી એને 100 કરતાં વધુ મતદાન કર્યું, જ્યારે બીજા યુવાનો જે હતા એ કોઈ 10 ને 20 ને એવા. તો મને નવાઈ લાગી કે ચાલો આ ઉંમરે આ માણસ, ત્યારે ખબર પડી કે સેવાદળનો કાર્યકર છે. ભાજપમાં જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે ને, એવું કોંગ્રેસમાં જમીની સ્તરે કામ કરવા માટે, કેડર બેઝ કામ કરવા માટે, સંગઠનાત્મક કામ કરવા માટે સેવાદળ છે. તો એ માણસે મને કહ્યું કે મારો આ ઉત્સાહ એની પાછળ લાલજી દેસાઈ છે. જ્યારથી લાલજીભાઈ દેસાઈ સેવાદળના પ્રમુખ બન્યા આખાય ભારતના, ત્યારથી એમને ગુજરાતમાં સંગઠનને ઊભું કર્યું છે, ભારતમાં ઊભું કર્યું છે. એટલે એ માણસ, એટલે એ સ્વીકાર્યું, એ સેવાદળના કાર્યકર્તા એ વાત સ્વીકારી કે લાલજી દેસાઈ નહોતા ત્યારે હું સક્રિય નહોતો. સેવાદળમાં હતો, પણ સેવાદળમાં કોઈ ભોજ્યોભાઈ ત્યાં હતું નહીં ને કોઈ નિષ્ક્રિય હતા. અને લાલજીભાઈના આવવાથી સેવાદળમાં નવ સંચાર થયો છે, નવ ઉર્જા આવી છે. અમે બધા ઉર્જાવાન મહેસૂસ કરીએ છીએ. એટલે યથા રાજા તથા પ્રજા હોય. કહેવાનો મતલબ છે કે તમારો લીડર આગેવાન ચુચારું હોય, ઉર્જાવાન હોય, તો કાર્યકરોમાં ઉત્સાહ આવે. તો એવા માણસને ઠીક છે, લાલજીભાઈ, જ્ઞાનીબેન, કોઈ પણ 4-5 નામ જે પણ હતા એમાંથી કોઈ એકને જો બનાવવામાં આવ્યો હોત પ્રમુખ, અને વિપક્ષમાં જિગ્નેશ મેવાણી, નિર્વિવાદિત રીતે કહું છું કે જિગ્નેશ મેવાણી, તો 2027માં કંઈક ભવિષ્ય હતું. હવે તો જે લોકો ભાજપના શાસનથી કંટાળ્યા છે, એમના નેતાઓના અહંકારથી કંટાળ્યા છે, એ બધા માટે આશાનું કિરણ માત્ર આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ચૈતર વસાવા, સાગર દેસાઈ. કેમ કે કોંગ્રેસે તો સાબિત કરી દીધું કે ભાઈ અમારે તો ખતમ જ થઈ જવું છે, અમને કોઈ ક્રાંતિ કરવામાં રસ નથી, અમે તો ભાજપની B ટીમ બનશું ને ધંધા અમારે એમની સાથે સેટિંગમાં ચાલે ને અમારા ઘર ભરાય એટલે ગુજરાતની પ્રજા જઈ તેલ લેવા, ભાજપ અમારો પક્ષ પણ ગયો કોંગ્રેસ તેલ લેવા, અમને માત્ર વ્યક્તિગત સ્વાર્થમાં રસ છે. એટલે ઠીક છે, કોંગ્રેસે પોતે જ, હું તો કહું છું કે પોતાના પગ ઉપર કવાડી નહીં, કવાડી જ્યાં હતી ને ત્યાં ઉછળીને પોતાનો પગ માર્યો છે. ચાન્સ હતો, એમની પાસે મોકો હતો, પણ લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલ અંબલિયા, જે 4-5 લોકો એમની પાસે એક તો ગણ્યા ગાંઠ્યા હતા, જે કશુંક એમનામાં હતું, કશુંક એમનામાં હીર દેખાતું હતું, કશુંક એમનામાં એવું તત્વ હતું જે કોંગ્રેસને સજીવન કરી શકે એમ હતું. પરંતુ કોંગ્રેસ આ મોકો ચૂકી ગઈ છે. એટલે આમ આદમી પાર્ટી માટે એવા ઘણા સારા સંજોગો છે ઉભરી આવવા માટે. ભાજપની જે એન્ટી ઇન્કમ્બન્સી છે ને, એનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટી માટે હવે મોકળું મેદાન છે, અને આ પાપના ભાગીદાર રાહુલ ગાંધી બનશે. ધન્યવાદ.